અમદાવાદના અશ્વિનીકુમાર રોડ પરની જ ટીપી સ્કીમનો વિરોધ કરાયો છે। ટીપી સ્કીમ નંબર 4 થી 23નો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉદ્યોગોને પરમિશન આપતા સ્થાનિકોએ વિરોધ કર્યો। 4 સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ઇન્ડસ્ટ્રી ઊભી થાય તો પ્રદૂષણની સમસ્યા સર્જાશે। એન્થન મહેક પાર્ક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઊભો કરાશે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી। તો આમાં કેવું છે, આ આખો એરિયા છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। હવે આમાં 5 જણાને અમે સંતોષ ન આપી શકતા હોય તો એને લઈને એ લોકો બધાને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે। હવે બધાને જ અમે સંતોષ આપી શકીએ એ પોઝિશનમાં હોઈએ નહીં। રહી વાત અમારા પ્રોજેક્ટની, તો અમારો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટલી સરકારના નીતિ નિયમ પ્રમાણે, એના ધારા ધોરણ પ્રમાણે અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અશ્વિનીકુમાર રોડ ઉપર ટીપી સ્કીમ 4 થી 32ની જે જગ્યા ઉપર છે, જે રેસિડેન્શિયલ જગ્યા છે, પરંતુ ત્યાં જે છે એન્થમ અને મહેક પાર્ક દ્વારા ટૂંક જ સમયમાં ઉદ્યોગ ઊભું કરવામાં આવશે। તેને લઈને પાલિકા દ્વારા પરમિશન આપી દેવામાં આવે છે, પરંતુ રેસિડેન્ટ જગ્યા ઉપર કઈ રીતે ઉદ્યોગ ઊભું થઈ શકે તેને લઈને કુલ ધર્મિષ્ઠા પાર્ક છે અને અન્ય જે ડાયમંડ પાર્ક છે તેમના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અને આ જે વિસ્તાર છે બધો રેસિડેન્ટ ઝોન છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ ને કોમર્શિયલ નું બુકિંગ ચાલુ છે, એટલે એના માટે અમે વિરોધ કરીએ છીએ, કેમ કે અમારે રસ્તામાં આવવા જવા લેડીઝ માટે ને છોકરા માટે બહુ જ ન્યુસન્સ છે, એટલા માટે અમે સખત વિરોધ કરીએ છીએ। આ ઉદ્યોગ રેસિડેન્ટ ઝોન છે ને, આજુબાજુમાં બધી સોસાયટીમાં રહેવાવાળા, અને પહેલા પણ આ લોકોએ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કરેલું, બધાએ સખત વિરોધ કરેલો, ત્યારે આ લોકોએ બંધ રાખ્યું। ફરીવાર કોઈ માથાભારે માણસ આવીને એને છે ને ચાલુ કરી દીધું છે, એટલે આનું ચલાવવામાં આવશે નહીં। 3 દિવસ પહેલા બી અમારે અહીંયા મેરેજ પ્રસંગ હતો, અહીંયા નાકા પર જ અમારો અહીંયા એક મારામારી બુટલેગરો દ્વારા થઈ હતી, અને ઓલરેડી અહીંયા આ રોડ પર નુકસાન છે જ। અને અહીંયા જો બંબા ગેટ બી આવેલું છે, અહીંયા આડા દિવસે બી બંને લાઇન પર સાઈડ પર વાહનોનો ભરચક હોય છે, ને જો આ ઇન્ડસ્ટ્રી આવશે તો બંબા ગેટ ક્યારે બંબા પણ પાસ નહીં થઈ શકે એવી પરિસ્થિતિ છે, એટલે અહીંયા ખૂબ નુકસાન છે। હવે અહીંયા ઇન્ડસ્ટ્રી આવશે તો કેવા માણસો કેવા આવશે એ કંઈ નક્કી જ નથી, બરાબર।